બોલો. મારું નામ ભીલ કનુભાઈ વાલજીભાઈ, ગામ ખુશાલપુરા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. મારી કામગીરી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આખા ગુજરાતની અંદર આ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કરેલું છે. આજે મારા ગામમાં મારા ખુશાલપુરા 15-20 ભાઈઓની આજે તાલીમ છે, મિટિંગ છે. એમાં પ્રાકૃતિક ખેતીથી મારા પોતાના ખેતરમાં પાકેલા પાક છે, એ ઘઉંની ખેતી અને એક ચણાની ખેતી. હવે ઘઉંના એક પણ ઉજાનો દાણો નહીં કે ડીએપીનો પણ એક પણ દાણો નથી, કોઈ પેસ્ટિસાઇડ દવાનો બી છંટકાવ હજી ખભે પણ મૂકેલો નથી. છતાંય આજે મારું અનાજ પાક્યું છે. તમારે એટલું જ કહેવું કે દરેક ખેડૂતો આવી જ રીતે પ્રાકૃતિક ખેતી કરે અને અનાજ પાકશે. એક આપણો કપાસ એ ખેતી એવી છે કે એ ઝેરથી જ પાકશે, કારણ કે બિયારણ જ બીતી આવે છે, ઝેર જ આવે છે, એટલે એને ઝેર જ જોઈએ. એટલે ઝેર વગરની ખેતી આપણે હવે કરવાની છે માટે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધે. બસ અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.